वंदे मातरम। भारत माता की जय। आज एकदम रिलेक्स थी, कोई पण प्रकारना टेन्शन वगर તમારે કંઈ ભણવાનું નથી, યાદ નથી રાખવાનું, પણ જે ભણ્યા છે એનો સદુપયોગ સમાજ રાષ્ટ્રને મારા માટે કઈ રીતે કરી શકાય એ બાબતનો પોઝિટિવ પ્રયાસ આ જામનગરની એ ધરતી પરથી હું બોલી રહ્યો છું. તો ઘણા સમયથી મેડિકલના સ્ટુડન્ટ્સ અને હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટ એમાં મોટા ભાગે 2-4 મહિને ન્યૂઝપેપરમાં હું જોતો હોઉં કે આ હોસ્ટેલમાં દીકરી કે દીકરાએ આત્મહત્યા કરી કેસ છે. અને આ સમાચાર ખૂબ જ વાગે છે. વાગે એટલે ખબર ને, સૌરાષ્ટ્ર ખૂબ વાગે છે. તો એ ટ્રેસ થી દૂર રહે, આત્મીયતા સભર વાત વ્યવહાર એ જિંદગીની મહાનતા તરફ લઈ ગઈ. ડોક્ટર બન્યા એટલે સફળ બની જાય એ વાતનો માલ નથી, પરંતુ માનવીયતા અભિગમ સાથે આપણે આગળ વધીએ તો આપણા માટે આજે આપણા માટે સંવાદ કરવાનો. હું એ ધરતી પરથી બોલી રહ્યો છું જ્યાં જામ સાહેબ જેવા ઋષિ તુલ્ય અને ભગવાન તુલ્ય જેવા રાજાઓ હતા કે જેણે દુનિયામાં માનવીયતા અભિગમનો સેકન્ડ વોરમાં એક દુનિયા નોંધ લે એવું સરસ પવિત્ર કામગીરી કરીને આજે જે બાલાછડી જામનગર સૈનિક સ્કૂલ છે એ સ્કૂલ દુનિયાને ભારતને એક સારું એવું ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન કરાવ્યું છે. જે વોરની અંદર પિતા ગુમાવ્યા હતા એવા બાળકોનું આખું વહાણ કોઈ રાખતું નહોતું, કારણ કે ત્યારે લંડન અને એમનું સામ્રાજ્ય બ્રિટનનું હતું. અને ત્યારે જામ સાહેબે હિંમત કરીને અહીંયા લઈ આવ્યા બાળકોને. માત્ર ભણાવવા નહીં, તમે હિસ્ટ્રી વાંચજો આજે કે 2 બાળકો થોડા દુબળા લાગ્યા. જામ સાહેબ ત્યાં નીકળ્યા, જોયું કે શું પ્રોબ્લેમ છે, કે એને એનું ફૂડ નથી ભાવતું, એને ખાવા એને નથી અનુકૂળતા. તો સ્પેશિયલ એને પોલેન્ડથી એ સમયમાં એના કુક રસોઈયા બોલાવવાની એ રસોઈ અમને બનાવીને જમાડી. આ આત્મીયતા સંવેદના સાથેની ધરતી સાથે આપણે આજે સંવાદ કરી રહ્યા. માટે દુનિયાની અંદર જે મનને શાંતિ રાખી શકે એ સફળતા પ્રાપ્ત કરી. ગમે એવા વાવાઝોડા આવે, ગમે એવો પ્રશ્ન થાય, ગમે એટલી આભ કેમ ન ફાટી જાય, સ્થિતપ્રજ્ઞતા એ ગીતાનો પહેલો મંત્ર છે. થવાનું છે, થશે. માટે તમારે જ્ઞાની બનવાનું. જો કે હું અહીંયા બોલી રહ્યો છું મેડિકલ સાયન્સની અંદર, તમે બધા જ મારા કરતા જ્ઞાની છો, મને ખબર છે. તમે મારા કરતા વધુ જ્ઞાન ધરાવો છો એ પણ હું જાણું, પણ એ જ્ઞાન નહીં, જીવન જીવવાનું જ્ઞાન એ પહેલી સ્થિત પ્રજ્ઞતા. આજે એક એવો મંત્ર તમારે લખવાનો છે મગજની અંદર કે સ્થિત પ્રજ્ઞ જે થાય, ચાલો કંઈ પણ થયું તો તમે રોકી શકવાના છો, તમે એમાં કંઈ કરી શકવાના છો નથી કર્યું. બસ તો બીજો હરી ઈચ્છા બલવાન, આ શબ્દ રાખજો. તમે ગીતા છે ને તમારી પાસે, બધા પાસે છે ગીતા. એકવાર એમને સન્માનપૂર્વક હાથ પર ઊંચી રાખો એટલે બધા જ ફોટો લે, બધા જ રાખો. વાહ, સરસ.
જમણો હાથ ઊંચો કરો, શાબાશી આપો. તમે ડોક્ટર બનવાના છો, તમે આજે ગીતા હાથમાં લો. આમાં ગીતાના કેટલા મિત્રોએ વાંચી હશે? મોટિવેશન એક બે મિત્રો છે, પણ આજે જે મૂળ તત્વ છે એ આપણે ઘણીવાર મને બુક્સ આપે, વિદેશના લેખકની સારી બુક છે, આ વાંચજો, આ કરજો. સેલ્ફ મોટિવેશન કે સ્પિરિચ્યુઅલ પાવર સાથે, ગીતા સાથે કોઈ ધર્મ ગ્રંથ કે કોઈ બુક્સ કે કોઈ મોટિવેશન આવી જ નથી. Men are from Mars and women are from Venus. આ બુક્સ ડોક્ટર જ્હોન ગ્રેએ લખી છે. તમે જાણો છો? એમાં સ્ત્રી પુરુષના સંવાદો અને એ સંવાદોની અંદર એની લાક્ષણિકતા અને કેટલાય છૂટાછેડા થતા અટકી ગયા, બધા એને કોઈ બેસ્ટ સેલર રહી, પરંતુ છેલ્લે ડોક્ટર ગ્રે પોતે છૂટાછેડાની ફાઇલ કોર્ટમાં રજૂ કરી છે. તો ગીતા કહે છે, ઇન્દ્રિયાણી આસ્તે મનસા સ્મરણ, ઇન્દ્રિયાણી અર્થાત વિગૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્ચતે. આ ગીતાનો શ્લોક છે. તમે બાહ્ય આવરણ ગમે એવું કરો, ગમે એટલું કરો, પણ મનની અંદર જો ચિંતન હશે, મનની અંદર જો એ ખરાબ વૃત્તિ હશે, તો મિથ્યાચાર સ ઉચ્ચતે, અને મિથ્યાચારી કહેવો. ગીતા કહે છે એટલા માટે કે તમારું ચિંતન કયું છે? માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવાનું છે, માત્ર સુપર સ્પેશિયાલિસ્ટ કરીને હોસ્પિટલ ચલાવવાનું છે, બરોબર છે, તમે કરશો. તમારાથી હોશિયાર આ દુનિયામાં કોઈ છે જ નહીં, હું એવું સમજુ છું. તમારી આંખો તેજસ્વી છે, તમે રાષ્ટ્ર માટે કંઈક કરવા જઈ રહ્યા છો, પણ ચિંતન એ સતત સાતત્ય જરૂરી છે. કેવું ચિંતન? અને તમે જેવું આ એક બ્રહ્માંડની આખી એવી ઓરા હોય છે પોઝિટિવ, તમે જેવું વિચારશો. આજે તમારે સવારે રોજે પ્રાર્થના કરવાની, આજે મારો સર્વશ્રેષ્ઠ દિવસ છે. બસ ઈશ્વર, આજે મારો સારામાં સારો દિવસ છે. આ વાતાવરણ બનશે. તમે જેવું માંગશો એવું મળશે. અને આ બહુ સાચી વાત છે. તો ચિંતન એ સતત હોવું જોઈએ, સાતત્ય હોવું જોઈએ. કીટ ભ્રમર ન્યાય સંસ્કૃતમાં આવે ખબર કે એક ભમરી હોય જે ગામડામાં રહે. કેટલા ગામડાથી આવે છે ગામમાં, તમે જોયું હશે, એમને ખબર પડે કે ભમરી છે ને એ માટી લઈને બારાણ કે કંઈ હોય ત્યાં એ પોતાનું દર બનાવે, અને પછી દર પૂરું થાય. અમે આ જોયેલું, પછી તો મેં ભણ્યા. પહેલા અમને પ્રેક્ટિકલ જ્ઞાન થયું, પછી થિયરિકલ અમે આવ્યા. તો એ દરની અંદર પછી છેલ્લે ભમરી એક ઈયળને પકડે, એને ચાંચ મારે. જે સામે થાય ઈયળ તો એને પકડે અને એ દરની અંદર લઈ આવે પૂરે, પછી પાછી તુરંત જ માટી નાખવા અંદર. હવે તમે અવલોકન કરજો, આ ભમરી અનેક વાર આવે, ચાંચ મારીને જતી રહે, ચાંચ મારીને જતી રહે. ઈયળ સતત ચિંતન કરે કે હમણાં ભમરી આવશે, ચાંચ મારશે, હમણાં ભમરી આવશે, ચાંચ મારશે. પરિણામ એ આવે કે ઈયળનું ભમરીમાં કીટ ભ્રમણ, આ સંસ્કૃતમાં કૂપ મંડપ ન્યાય, આ બધા ન્યાય આવે. તો આવું ચિંતન હોવું જોઈએ કે હું સતત આ રાષ્ટ્ર માટે, સમાજ માટે, મમ્મી પપ્પા માટે. આ એક તેજસ્વી વિચારધારા. કોઈ આમ ઘણા ખૂબ મહાનતા તરફ પહોંચી જાય. અંત કેવો? હું 12th સાયન્સમાં ભાવનગરની અંદર ભણતો હતો ત્યારે
ફિઝિક્સ ને બાયોલોજી વચ્ચે અડધી કલાક મને સમય મળે એટલે હું વૃદ્ધાશ્રમમાં ત્યાં દાદા દાદી બેઠા હોય ત્યાં સમય ગુજારું, કારણ કે હોસ્ટેલ જઈએ તો પાછો સમય લાગે. એ દાદા મને રોજ કહેતા, ક્લાસ 1 ઓફિસર હતા, રિટાયર્ડ થયા, બધું દીકરાને બહુ બધું જ કરી દીધું અને પછી એમનો વૃદ્ધાશ્રમમાં મને કે દીકરા જિંદગીમાં ખોટું ક્યારેય નહીં કરતો બેટા. રોજે આ એક જ શબ્દ સંધ્યાના સમયે ટપકતી લાચારી સેજ તમારી યુવાનીનું કર્મ બતાવે છે. જેને યુવાનીમાં શ્રેષ્ઠ કર્મ, અરે એવું ના જ નથી આપણી તમારા મનગમતા પ્રિય પાત્રને હાથ પકડીને સમુદ્રના કિનારે પર જાઓ એનો વાંધો નથી. એ યુવાન તું નાટક સિનેમા જો એનો અમને વાંધો નથી, આપણી સંસ્કૃતિ છે. પણ કોઈ લેખક એક કલમ ઉઠાવીને તારા જીવન ચરિત્ર પર નાટક રચે ને એવું તું પાત્ર ભજે છે. તું હોળી ધૂળી કે ગમે એટલા ગુલાલ ઉડાડે એનો અમને વાંધો નથી, પરંતુ ક્યાંય કોઈ ઝૂંપડાની અંદર કોઈ પીડિત વ્યક્તિ હોય, કોઈ હેરાન થતું હોય, એને સહારો આપજો. એના જીવનની અંદર એક રંગ પૂરજે. આ શ્રેષ્ઠતા છે, આ સાચો કલર છે. માટે યુવાનીની અંદર કરેલા શ્રેષ્ઠ કર્મો જ તમને ત્યાં વાગોળા હશે. તમે જેવું કર્યું છે એવું જ મળશે, આ યાદ રાખજો. કોઈને છેતર્યા હશે તો તમને છેતરશે. કે પછી દીકરા સ્વરૂપે હોય કે પત્ની સ્વરૂપે હોય કે પાર્ટનર સ્વરૂપે. તમે સાયન્સના સ્ટુડન્ટ છો, તમને ખ્યાલ હશે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, ઘાત અને પ્રત્યાઘાત સામે પરસ્પર વિરુદ્ધ. તમે જેટલો બોલ દિવાલ પર મારશો એટલો જ ઉછળીને સામે આવશે. તમે જે કર્મ કરશો એ જ સામે મળશે. સાયન્સના તમે કરેલું કર્મ નષ્ટ નથી થતું. આઈન્સ્ટાઈન સાપેક્ષવાદી નો સ્ક્વેર, ઉર્જાનો નષ્ટ નથી થતો એમ કર્મનું નષ્ટ. આ વાસ્તવિકતા છે. મેં હમણાં સરસ વાત કરી. શું કામ? મેં મારા ઓફિસ પર ઘણા સ્ટુડન્ટ્સ આવ્યા હતા. મેં એને પૂછ્યું, ગ્રેજ્યુએટ થયેલા, બીકોમ કે BA MBA થયેલા હશે. મેં કીધું તમે ક્યારે ઝાડ ઉપર ચડ્યા છો અમદાવાદમાં? તો એકબીજા સામે જોવા મળ્યા. એમ કે ઝાડ ઉપર વાંદરો જ છે. આમાં કોઈ ઝાડ ઉપર ચડ્યું જ નહોતું. જેને એટલે કહેવાનો મિનિંગ કે તમે યુવાનીમાં ખેલો કૂદો બધું જ કરો. આ યુવાનોને મેં બીજી વાત પૂછી કે તમે કોઈ નોવેલ વાંચી છે? તમને સારા 5 લેખકોના નામ આવડે છે? તમને સારી 5 નોવેલના નામ આવડે છે? નથી આવડતું. તો પછી મનના અંદર સ્પંદનોને તમે કઈ રીતે દિશા આપશો? આધ્યાત્મિક સાયન્સ છે કે તમે જે નાનપણથી વિચારો એ જ પ્રકારનું તમારું બોડી, એ જ પ્રકારની તમારા શરીરના હોર્મોન્સ બધું ડેવલપ થતું હોય. એને સાયકોલોજીની અંદર જે ભણતા હશે ને ખ્યાલ કે અરીસાની સામે એવું બોલીને એમ બોલે, હું સારો છું, હું સારો. મારા એક મિત્રને એવું કંઈ ગયું હતું. તો આ સારા થવા માટે ઇન્દ્રિયાને આસ્તે મન આંતરિક શ્રેષ્ઠતાની હોય તો તમે પ્રાપ્ત નહીં કરી શકો. ભીતરની શાંતિ, બાહ્ય નહીં. તમને એમ થાય કે ચાલો કોઈને હિમાલય પર મૂકી દઈએ. ભીતરની શાંતિ નહીં હોય તો હિમાલય પર તમને સાચી દિશા નહીં મળે. તમને સાચું ત્યાં જ્ઞાન જ પ્રાપ્ત. માટે આપને જે મળ્યો હોય એ શ્રેષ્ઠ છે. શું બોલો તમે? આજ કેમ તમારા પ્રોફેસરથી ડર લાગે છે? મને મળ્યું છે એ શ્રેષ્ઠ છે.
આટલી કોમ્પિટિશન યુગની અંદર તમને મેડિકલ સ્ટુડન્ટ્સ તરીકે એડમિશન મળ્યું, એ માર્ક્સ આવી ગયા, એ માટે હું તમને અભિનંદન આપું છું. તમે મૂંઝાય કેમ ગયા છો? માટે હે અર્જુન, ઉઠ. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, અને તું જ્ઞાની બન. કેવો જ્ઞાની? કે આ બધું થવાનું જ છે, તું નિમિત્ત માત્ર બન. પછી હું આમ કંઈક પેલું કરું, ફાંકા મારવા માંડું, હું જ કરું છું, એવું નહીં. હું નિમિત્ત છું, ઈશ્વર કરાવે છે. આ ભાવ જ્યારે આપણામાં નિર્માણ થશે ત્યારે તમે સ્વરેશ્વર કરો. એક આજે કેવું છે કે ગ્રેજ્યુએટ થયા પછી માત્ર તમારી માટે તો ખૂબ ઓપોર્ચ્યુનિટી છે, પણ અન્ય સ્ટુડન્ટ્સ માટે બસ આવીને જોબ, પેપર, દોડા દોડી. યોગક્ષેમની ચિંતા ગીતામાં કહ્યું છે, અનન્યા ચિંતયંતો માય જના પરિપાસતે દેશામ વિદ્યાભુક્તાનામ યોગક્ષેમા. તો જા સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્રનું કામ કર. તારા યોગક્ષેમની જવાબદારી મારી છે. કૃષ્ણ ભગવાને ગેરંટી લીધી છે. 6થા અધ્યાયનો પહેલો શ્લોક છે, તમે એનું વર્ણન વાંચી લો. વાત સાચી છે. તમારે જે કરવું હોય, જે બનવું હોય, એ તમે બની શકશો, પરંતુ દુનિયામાં એવા કંઈક તો નવીન કરવું જ પડે. કેવું નવીન? તમને જોક્સ કહીશ શાહબુદ્દીનભાઈ, એવું નવીન નથી કરવું આપણે કે જંગલમાં વાંદરાને એવું થયું કે આપણે કંઈક નવીન કરીએ, અને એને વિચાર્યું કે એવું કરીએ તો આખી વાંદરા જાતને ગૌરવ થાય. તો એને એમ થયું કે આ સિંહ સૂતો છે, એને જો લાફો મારીએ તો આપણી વાહ થઈ જાય. એટલે સિંહને એને જોરથી લાફો માર્યો. સિંહ જાગ્યો કે હા, વાંદરા લાફા મારી જાય, જંગલમાં જીવવું કેમ? એ તો પાછળ જોયો, અને નાની એવી ગલી રસ્તામાંથી વાંદરાને ભીંસ પડી ગઈ, કે ભીં પડી ગઈ આપણા સૌરાષ્ટ્રમાં. એટલે એ તો ન્યૂઝપેપર લઈને બેઠી ગયો. એટલે સિંહ નીકળ્યો અને પૂછ્યું, ભાઈ અહીંયા પેલો વાંદરો હમણાં નીકળ્યો હતો? તો વાંદરાએ અંદરથી જવાબ આપ્યો કે કયો? સિંહને લાફો મારીને ભાગી ગયો એ વાંદરો? સિંહને થયું ઘડી વારમાં પેપરમાં આવી ગયું. એવું નવીન નહીં. માટે આજે આપણે એ કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આપણે ચેન્જિંગ લાવી રહ્યા છીએ. તમે યાદ રાખજો, આજનું સંશોધન કાલ આઉટ ઓફ ડેટ હશે. તમે વસાવેલું સાધન કાલે નવું બનશે. તો એ બધામાં ચેન્જિંગ આવશે. વિચારધારા અને ફિલિંગ્સમાં ચેન્જિંગ નહીં આવે સાહેબ, આ યાદ રાખજો. 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની અંદર ગીતામાં ભગવાને કહ્યું હતું, એ આજે પણ નવું લાગે છે. આપણે હજી 5000 કે 10000 વર્ષ પણ નવું લાગશે. ગ્રેવિટીના એ સિદ્ધાંતો પૃથ્વી પર જુદા હશે. આપણે ગ્રેવિટીમાં માનીએ છીએ, ચંદ્ર પર એ જુદો હશે. એનું કેલ્ક્યુલેશન થશે ને? ત્યાં ગ્રેવિટી જુદી હોય છે, અહીંયા જુદી હોય. ફિલિંગ્સમાં કોઈ ફેર નહીં પડે. લાગણી એની એ જ હશે, રુદન એનું એ જ આવશે. ક્યાંય દુનિયાની અંદર કોઈ માણસ ઇંગ્લિશમાં રડતો જોયો નહીં હોય, ઇંગ્લિશમાં હસતો પણ નહીં જોયો. માનવીયતાનો ગુનો. માટે હું કોઈને દુઃખ આપીને સુખ પ્રાપ્ત કરી જ ન શકું. મારા દ્વારા મન, વચન અને કર્મ, ગીતામાં કહ્યું છે, એથી પણ હું વિચારોથી પણ કોઈનું અહિત ન કરું, વચન દ્વારા પણ અહિત ન કરું, બીજાનું ખરાબ થાય એવું હું ન કરું, ઈર્ષા ભાવ પણ ના. મને ઘણી વાર, મેં હમણાં જ વાત કરી હતી, વિદ્યાર્થી મિત્રો આવ્યા હતા, બેટી તમે આ ટ્રેસમાં રહ્યો, ફર્સ્ટ યરના હતા, તો
તો તમારી આ એક્ઝામ આવે, માનો કે કેટી આવી કે ફેલ થયા, તો બીજી વાર નહીં આવતી ને, એમ સહજ રીતે આવતી આવે ને સર, મેં તો બીજી વાર આપી દેવાય, ફ્રેશ નો કામ રહ્યો, પાસ થઈ જાવ. નાપાસ થયા ને આપણે આખા ઊંચા ભરીએ ગમે તેવા વિચારો કરીએ, એવું નહીં કરવું જોઈએ. પછી મેં એને દાખલો આપ્યો, આખા ભારતની અંદર કોઈ રાજનેતાના ચૂંટણી હારી ગયા હોય અને એને સુસાઇડ કર્યો દાખલો છે તમારી પાસે? બધાય ના પાડે. એ તો કે હું હારેલો જ નથી, હું જીત્યો જ છું. આ પોઝિટિવ વાત છે, આ નેગેટિવ નથી. માટે તમે આજથી ટ્રેસ લેવો, બીજાને જેટલી બને તેટલી હેલ્પ કરવી, બીજા સાથે સંવાદ કરવો. કંટાળો આવે છે, ગરમી થાય છે તમને કોઈ? હમણાં હું શાળા પ્રવેશમાં ગયો હતો, બહુ લાંબો કાર્યક્રમ ચાલ્યો. તો શિક્ષિકા બેન ગુરુજને એવું કહ્યું કે બધાને ગરમી થાય છે, મને કે હવે છૂટી આપી દેશે, કે ઊંચો હાથ કરો, ઊંચો હાથ કરી કે બાજુવાળાને બહાર નાખો, પણ બેસવા ઊંચો છે. જીવન શ્રેષ્ઠ છે. હે વીર, સંધ્યા કાળે શીતલ ખર વડે ને શીતલ નેત્રો વડે વીર રાણી પત્ર લખી રહી. પક્ષીના કલરવ હજી શાંત નહોતા થયા, નદીના વહેણના ખળખળ નીર ચાલ્યા જતા હતા. સંધ્યા 16 કળાએ ખીલી હતી. નાગ અને આજુબાજુના અસામાજિક પ્રવૃત્તિ કરનારા આશ્રમની બાજુના લોકો એ વિદ્યાપીઠ ઉપર આક્રમણ કરી રહ્યા હતા. એવા સમયે એક વીર રાણીએ પત્ર લખ્યો, યુવાનો માટે છે, કે મરુત રાજા થઈ ગયા. બહુ મોટી હિસ્ટ્રી છે. આપણા દેશના અનેક એવા ચરિત્રો છે કે તમે એનું શૌર્ય, એની વટ, એમનું વૃત્તિ, એમની ટેક આજે પણ આપણે ન કરીશું. એ વીરાણી પત્ર લખ્યો, હે મરુત, તારા શાસનની અંદર હું તારી દાદી છું, મારો પૌત્ર છું, તું રાજા કહેવાને લાયક જ નથી. અમે અહીંયા આશ્રમ શાળા ની અંદર ગુરુકુળમાં રહ્યા છીએ, બાજુના નાગ લોકો અહીંના વિદ્યા સ્ટુડન્ટ્સને ફોસલાવે છે, એમને દુર્ગતિ તરફ લઈ રહ્યા છે, તું શું કરે? ત્યારે રાજા મરુત જે યુદ્ધ કર્યું, દાદી માનો પત્ર, અને મને એવું કહ્યું તું રાજા નથી, તારું યુવાની રાજે છે, અને ગયો. એ યુદ્ધ કુરુક્ષેત્રના મેદાન જેટલું જ મહત્વનું હતું. અને અસામાજિક અસુરી વૃત્તિને ખત્મ કરી ફરી વખત આપણી પાઠશાળાઓને જીવંત કરી. યુવાની એને કહ્યું હમણાં કે સાહેબે શાબાશી આપી, ગોતું કાઢી તો ભાખરી ગાવાળી એમને સશક્તમાં આવે. આવું જીવન કાંઈક રોદડા રોવા માંડવા. રોદડા રોવા ખબર ને આપણે, અમુક લોકો તો 12 માસ 8 પહોર, આપણા પાનબાઈના ભજન છે, 8 પહોર આનંદ. એ ક્યારે વૃત્તિ મળે, શ્રેષ્ઠ વૃત્તિ થાય ત્યારે 8 પહોરનો આનંદ પ્રાપ્ત થતો. માટે મેં નક્કી કર્યું છે બધી જ કોલેજોની અંદર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી એક તેજસ્વીતાનું નિર્માણ કેમ ન કરીશ? ડોક્ટર, એન્જિનિયર અને ભણેલા બધે જ ડિગ્રી પ્રાપ્ત કરેલા લોકો પ્રત્યે સમાજમાં માન છે, સન્માન છે. અને ત્યારે મારે હોસ્પિટલો સસ્પેન્ડ કરવી પડે, ડોક્ટર સસ્પેન્ડ કરવા પડે. મને તમને એવું લાગે, મને સારું લાગતું હોય, મારી વ્યાખ્યા બોલે છે દોસ્તો, મને ગમતું નથી.
તો પણ મારે કરવું પડે અને હજી આ કરવા માટેનું જ આ પ્લાનિંગ છે કે લોકો સહી દિશા તરફ આવી જાય. એક એવું મેડિકલ ક્ષેત્રનું નામ કે અમારા મેડિકલ કોલેજનો એક પણ સ્ટુડન્ટ વ્યસની નથી, આઈડેન્ટિટી બની છે. આ દ્રઢ સંકલ્પ છે, આ સ્થિત પ્રજ્ઞતા છે. આજે દ્રઢ સંકલ્પ કરી કે મારા દ્વારા મારી સાથે રહેનારો એક પણ મિત્ર વ્યસની નહીં હોય. વ્યસન તો જ્ઞાનનું હોય, વ્યસન નમ્રતાનું હોય, વ્યસન બીજાને હેલ્પ કરવાનું હોય. કેટલા બધા સરસ વ્યસન છે. આ વ્યસન જે ખરેખર આપણી પાસે અપેક્ષા રાખી કે આપણે બીજાને કહી શકીએ, ત્યારે હાથે કરીને અનેક રોગો આ સમાજની અંદર લોકો આમંત્રિત આપી, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન એના શરીરનું જ્ઞાન રહે. તો આવા લોકોથી દૂર રહી તમે શ્રેષ્ઠ એક એવી આઈડેન્ટિટી બને તમારી કે આપણું નામ એક સારા વ્યક્તિ તરીકે લોકોને બચાવવા માટે ને આ યાદ રાખજો. આપણે ભીતરની શાંતિ માટે મનને જીત્યા તો દુનિયા જીતી લીધી. અને જેને દુનિયા જીતી છે એ લોકોએ શું કર્યું છે? એ કશું જ નથી કરવા. આપણા ઇતિહાસ તો અને આ જામનગરની ધરતી પર તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને ખૂબ મોટી ભેટ આપવા માટેનો પ્રયોગ નહીં, એના ભવન પણ ઊભા થઈ ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયુર્વેદ અને એલોપેથી બંનેનું મિશ્રણ કરી દુનિયાને આપણે શું આપીશું? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ જ્યારે લંડન ગયા અને ડિનરનો પ્રોગ્રામ હતો ત્યારે એને ફાર્મા કંપનીનું પોસ્ટર જોયું. એ પોસ્ટરની અંદર સુશ્રુત મુનિ ઓપરેશન કરતા હોય અને એક એન્ટીબાયોટિકની દવાના પોસ્ટર હશે, આપણે એવું માની લઈએ, કારણ કે ઓપરેશન પછી જાજી એ જરૂર પડે. તો ડોક્ટર કલામ સાહેબને બહુ આનંદ થયો કે ઇંગ્લેન્ડની કંપની વાળાએ સુશ્રુત મુનિનો પોસ્ટર છાપ્યું છે ને આપણે અહીંયા ખબર નથી. ચરક સંહિતાને સુશ્રુત મુનિએ 1,00,000 શ્લોકો આયુર્વેદના આપ્યા છે. તમારો મેડિકલ સાયન્સ એની બહાર નથી સાહેબ, આ યાદ રાખો. 1000 વર્ષનો એ સમયગાળો કે જે આપણા ઉપર સતત ને સતત આક્રમણો થયા, પોતાના સ્વાર્થ માટે લોકો લડી રહ્યા હતા, સંસ્કૃતિ માટે કોઈને પડી ન હતી, આટલું અલભ્ય સાહિત્ય, તો પણ એ સંશોધન જે રિસર્ચ થવું જોઈતું હતું પછી આયુર્વેદના સંશોધન પછી એ 1000 વર્ષનો વચ્ચેનો ડૂકો પડી ગયો અને એ પાછું ફરીને શરૂ થયું. આજે અનેક લોકો પ્રાથમિક બેઝ પર આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે અને આયુર્વેદના એ સાથે એ કામગીરી કરી રહ્યા છે. કોઈ સાઈડ આપણા એલોપેથીમાં સાઈડ ઇફેક્ટ અને આયુર્વેદમાં એવી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. માટે ક્વિક એક્શન કઈ નામ કેમ તુરંત જ રિઝલ્ટ જોઈએ. તો આપને ખબર છે કે આપણા વિસ્તાર કે આપણા ગુજરાત અને ભારતમાં એન્ટીબાયોટિકનો ધોમ ઉપયોગ કરી રહ્યા છે. આ એક જાગૃતતા લાવવાની પડશે. એના આંકડા જો પછી આપણી પાસે શું છે, શરૂઆતમાં પેનાસિલિન લગભગ સેકન્ડ ઓવરથી શરૂ થઈ અને આજ સુધી પછી બહુ જાદી આપણી પાસે નથી. તો સામાન્ય દર્દની અંદર એન્ટીબાયોટિકનો ધોમ ઉપયોગ કરી રહ્યા છે. આ પણ એક ચિંતાનો વિષય છે અને આવનારા સમયમાં અમે સરકાર દ્વારા એની જાગૃતતા માટે બધા જ ડૉક્ટરો, ખાસ કરીને નાના ક્લિનિક ચલાવનારા ડૉક્ટરો પાસે આ જાય અને તુરંત જ હેવી ડોઝ આપી દે વાત. અને પાછું એ
6 ગોળી લેવાની તો એક જ લે કે 2 લે. પછી તમને ખબર છે એની મને વૈજ્ઞાનિક રીતે બહુ ખ્યાલ નથી, પણ એન્ટીબાયોટિકનો પૂરો કોર્સ ન કરે તો શરીરમાં પછી રેઝિસ્ટન્સ થઈને પાછી આગળ એ દવા કામ ના આવે. તો આ માટે દર્દી ડોક્ટરને ભગવાન સમજે છે. અને હું હમણાં એનો અનુભવ કરીને હું 4 મહિના સુધી બેડ રેસ્ટ છું. બોમ્બે મેં ઓપરેશન કરાવ્યું, એ ડૉક્ટર ચેક કરવા આવે, આપણે આમ વાત કરે તો વાસ્તવમાં આપણે એ ભગવાન જ લાગે છે. કારણ કે બીમાર એ પછી દેશના પ્રેસિડેન્ટ હોય કે રાજ્યના મંત્રી હોય, બીમાર એ દર્દી જ હોય છે. યાદ રાખ, એની સાથેનો વ્યવહાર એને ટંગ મેનેજમેન્ટ આપણે કહીએ છીએ. આ ટંગ મેનેજમેન્ટ જેને જીત્યું એને દુનિયા જીતી. સમજ, કેટલાય ડોક્ટરો, નાના ડોક્ટરો ખૂબ ફેમસ હોય, એની ભાષા તમે જો બેસાડે શું થયું, કાલે શું ખાધું હતું, પરમ દાડે શું, તમારે મગનું પાણી પીવાનું, છાશ નહીં પીવાનું, આ તે બધું કરે. પેલા દર્દીને એટલું જ જોઈએ છે. તમે સમજો, 50% તમારી બિહેવિયર અને તમારી વાણી ઉપર દર્દી સારો થઈ જતો હોય. આ પૃથ્વી પર તમને કેમ એવી તક મળી કે મેડિકલ સ્ટુડન્ટ બનવાની? તમે જ કેમ બન્યા? બીજા બહુ બધા લોકોને બનવું છે. તમે એની પાસે અઢળક સંપત્તિ છે તો પણ એ નથી બની શકતા. તમે જ કેમ? એટલે માટે ઈશ્વરે કંઈક નિર્માણ કરવું હશે. સફળતા એ નથી કે તમે ગોલ્ડ મેડલ લઈ. સફળતા એ છે કે તમે માનવીયતાનો કેટલો વ્યવહાર કરો, તમે પોતે પ્રસન્ન કેટલા રહી શકો. તમને ખબર છે, મમ્મી પપ્પાએ કરેલા સંઘર્ષને તમારે રોજે યાદ કરવા જોઈએ. આપણી ફી ભરવા માટે પપ્પા મજૂરી કરે, મહેનત કરે. દીકરો મેડિકલમાં છે, દીકરી મેડિકલ. 5 વર્ષ ગાડી ના લઈ જાય. મેં જોયેલા જ દાખલા, 5 વર્ષ જૂનો મોબાઈલ ટેપ મારીને ચલાવતા હોય. સાહેબ, એ પપ્પા અને મમ્મીને રોજે થેન્ક યુ સવારમાં ઉઠીને સાંજે સૂતા સાથે કહેવું જોઈએ. આ એક આત્મીયતા, ફેમિલી સાથેની સરસ બોન્ડિંગ છે અને આ બોન્ડિંગ આપણો રહેવો જોઈએ. આજે દ્રઢ સંકલ્પ કરજો તમે કે ગીતાના અભ્યાસક્રમ અમે ધોરણ 6 થી 12 માં રાખો. અને હું તમારી સામે ઊભો છું, અતિશોક્તિ નથી કહેતો, પરંતુ અત્યારે મને મેનેજમેન્ટમાં જે કામ આવે છે, પબ્લિક રિલેશનમાં જે કામ આવી ગયું છે, કોઈક આપણું ખરાબ બોલી ગયું, કોઈ પાછળથી ખરાબ વાત કરે, મગજમાં ન લેવાનું જો મને થયું હોય તો માત્ર ને માત્ર અમે પ્રાથમિક શાળામાં ગીતા ભણ્યા હતા એ અમને આજે ઉપયોગ તમે ગમે. હવે તો ગૂગલ પર મારા પાસે એક સોફ્ટવેર લઈને આવ્યા હતા ભાઈ કે આમાં પ્રશ્ન તમે પૂછો ને પ્રફુલભાઈ મોબાઈલમાં કે મને આવો પ્રશ્ન થયો છે, મારે આજે રૂમ પાર્ટનર જોડે ઝઘડો થયો છે, ગૂગલભાઈ મારે શું કરવું જોઈએ? સામેથી અવાજ આવશે, ઝઘડો હિંસક હતો કે અહિંસક? તો કે અહિંસક હતો. તો કઈ વાંધો નહીં, તને એમાં પછી ગીતાનો શ્લોક આવશે, બોલશે અને તું આ રીતે તારું જીવન જીવ. ખાસ કરી લગ્ન થયેલા લોકો પૂછશે ને કે અમારે આજ ઝઘડો થઈ ગયો, મારે શું કરું? મારા પત્ની ખૂબ કવેણ બોલી ગયા છે, મને ખૂબ ગુસ્સો કરી ગયા છે, મારે શું કરવું પડે? ગીતામાં એ સોફ્ટવેર બોલશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે તું ચિંતા નહીં કર, માન અપમાન વેરી દુશ્મન સમ હોય છે, બરાબર છે? માનાપમાન યુસ્સ તુલ્યા તુલ્યો મિત્રારી પક્ષયો સર્વરંભા પરિત્યાગી ગુણાતીત સર્વોચ્ચતે. માટે ભગાભાઈ શાંતિથી ઘરે જા, સુઈ જા. આ દુનિયાનું ચક્ર, માન અપમાન, કહીએ તમે સન્માન કરો, કોઈ અપમાન કરે ત્યારે તમે સ્થિત પ્રજ્ઞ છો. મેં હમણાં
1-2 મહિના પહેલા સોશિયલ મીડિયામાં જોયું હતું કે ખૂબ સરસ ગાયક કલાકાર બેન સ્ટેજ ઉપર અને એના ઉપર કોઈ જૂતું મૂક્યું, ફેંક્યું. ખબર છે ને, કોઈ જોયું હોય તુરંત જ એને એ હટાવી એને પેલો ઈશારો કરીને પાછી ગાવા માંડી. આ સ્ટેજ પર આપણી પાસે ઘણી ઇમરજન્સી કાર્યક્રમ તો શું પણ ઇમરજન્સી બાબતમાં અનેક વાર તમારે એવા પેશન્ટ આવશે તો સ્થિતપ્રજ્ઞ ચાલે. તમે તમારું કર્મ જ કરો, ઉપરવાળા ઉપર જ છોડી દો. તમે કરેલું કર્મ શ્રેષ્ઠ જશે તો તમને ભગવાન સહયોગ કરશે અને કરશે. સફળતા ઘણીવાર ભગવાન એવું કહેતા હોય, અસફળ બનાવવામાં પણ આપણે એમનો કંઈક હેતુ હોય. અને ક્યારેય જિંદગી આવ્યું 12 સાયન્સની અંદર અસફળ થયેલો વિદ્યાર્થી તમારી સામે હતો. હું પોતે આપણે સાયન્સની લાઈન ફેરવી આર્ટ્સમાં આવી ગયા. ચાલુ તમે સમજ્યા? ત્યારે આપણે એમ કંઈક આવું પગલું ભર્યું હોય ને એવા વિચારો આવે. ભગવાને એવો વિચાર કર્યો છે કદાચ કે તારે ડોક્ટર એન્જિનિયર નથી બનવાનું, તારે આરોગ્ય મંત્રી બનવાનું, એટલે તને ના પાડે. અને સમજ્યા કે એટલે ભગવાન જે કરે એનું તમે એને સ્વીકારો. એક બાબતની અંદર કોઈ અપમાન કર્યું તો એને સ્વીકારી લો કે આની પાછળનું કંઈક હેતુ છે. દરેક ક્ષણ ઈશ્વરની શ્રેષ્ઠ છે. અત્યારે આપણે મળ્યા છીએ, તમને 5 વર્ષ પછી અહીંયા આવશો ત્યારે યાદ આવશે કેવો સરસ કાર્યક્રમ હતો. આપણે યાદ આવે, આપણે સ્કૂલમાં ભણતા હોય ત્યાં જઈએ તો ત્યાં પણ યાદ આવે. તો આ બધી જ બાબતો સાથે મારા થકી બીજાને ક્યારે હું હેરાન કરી શકું નહીં. કેટલી મિનિટ થઈ છે મારા પ્રવચનની? કંટાળો નથી આવતો ને? મેં બેનને પૂછ્યું તો મેં કારણ કે હોસ્ટેલમાં રહ્યો એટલે મને ખબર જમવાનું ઠંડી નથી જતું ને, ઠંડુ થઈ જાય પછી એમ તો. એટલે એ એક પ્રકારનો પ્રોગ્રામ રાખતો. નેતા ભાષણ કરવા ઉભા થયા. સમય મેં પૂછ્યું એમ બહુ જ ખેંચી લે. તો પછી બધાએ નક્કી કર્યું, અકબરીભાઈ જેવા બધાએ અગ્રણી થાય કે સાહેબ તમને એક ગોળી આપીએ ને, એ ગોળી ઓગળી જાય એટલે તમારે ભાષણ બંધ કરી દેવાનું. કલાકનો સમય હતો, ઓગળી જ નહીં ગોળી. પછી પેલા પીએ કે સાહેબ આવ્યા પણ કે ગોળી ઓગળી નથી મોઢામાં, કે કંઈક બીજું લાગે તો તપાસ કર્યો તો કોટનું બટન હતું મોઢામાં, એ ઓગળે જાય છે. તો પછી કે હવે મારી પાસે ઘડિયાળ નહોતી એટલે સમયનું મને જ્ઞાન ન રહ્યું. એક ઓડિયન્સમાંથી ઉભો હતો, સાહેબ ઘડિયાળ ન હતી કાંઈ નહીં પણ સામે કેલેન્ડર છે તો જો તારીખ બદલી છે. એટલે આપણે અંદર ભૌતિકવાદની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે આ બધું સારું લાગે. હું થોડું વહેલા બોલી ગયો છું મિત્રો. આ બધું જ માનવીયતા સાથે જો એમનો સદુપયોગ નહીં કરીએ તો દુનિયા માટે આ ડેન્જરસ છે. વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સના મુખ્ય નિચોડો અત્યારે તમે જો અણુ બોમ્બ યુદ્ધ એ વિશ્વ માટે સમસ્યા નથી. આવનારા સમય માટે તમારી સૌથી મોટી સમસ્યા હશે તો એ ડિપ્રેશન, છાશવાળા. તો પહેલા એમ કરવાનું મારો કોમ્પિટિશન. અને એ દવા એટલી બધી કોઈ એવી નથી કે તમને બાળપણ તમારું આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ સાયન્સ એ જ તમને કામમાં આવશે. અને દુનિયા આજે નહીં તો કાલે આ વિચારો સ્વીકારવા પડશે. જેમ યોગ સ્વીકાર્યો દુનિયાએ, એમ આયુર્વેદ સ્વીકારશે, એમ આપણું ગીતા સ્વીકારશે. અમે વિધાનસભામાં વાત કરી હતી જ્યારે ગીતાના અભ્યાસક્રમ દાખલ કરવા હતો. બંને ધારાસભ્યશ્રી અહીંયા છે, રાઘવ બાપા નથી આવ્યા. મેં વિધાનસભામાં કહ્યું કે આજે નહીં તો કાલે દુનિયાએ ગીતાના વિચારો સ્વીકારવા પડશે.
ત્યારે સ્વામી વિવેકાનંદે વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સ 1893 ની અંદર શિકાગોમાં એક સિંહ ગર્જના કરી હતી. If you give me 100 નચિકેતા and I shall change the world. મને 100 નચિકેતા મળી જાય હું દુનિયાને ચેન્જ કરી. કયા એ નચિકેતા હતા એ તો આપણે ખબર નથી. આવી અદ્ભુત ચરિત્રો આપણા રાષ્ટ્રનું નિર્માણ છે અને આ નિર્માણ જેના મનની અંદર ચોક્કસ સ્વપ્નો વાવેલા હોય એ સ્વીકારે. સંધ્યાના એક સમયે એક નાના એવા ગામડાની અંદર સમુદ્રના કિનારે એ પતિ પત્ની એવી વાતો કરે કે આપણા દીકરાની પરીક્ષા છે. ત્યારે લાઈટ ન હતી ગામમાં. આ દીવાની અંદર એટલે ખબર પેલા આપણે ગામડામાં છે એને ખબર દીવાની અંદર કેરોસીન અને ઘાસલે એ ઓછું છે તો આપણે વહેલા વાળું કરી લઈએ અને ડિનર કરી લઈએ અને દીકરાને પરીક્ષા છે એટલે કેરોસીનના દીવાથી વાંચશે લેશન કરશે. એ કેરોસીનના દીવાથી લેશન કરનાર એ વિદ્યાર્થી આકાશનું ખુલ્લા આકાશમાં અવલોકન કરે. બાજુમાં રામેશ્વર મંદિરમાં જાય, પૂજારી સાથે આધ્યાત્મિક વાતો કરે અને એ દીવાના અંજવાળેથી વાંચી અને દુનિયામાં સર્વશ્રેષ્ઠ સાયન્ટિસ્ટ તરીકે સ્થાપિત થયા એ હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અને ઘણીવાર એવું થાય કે આ હિંમત જ ના હારે એને સ્થિત પ્રજ્ઞ એને કહ્યું ને કે તમારે રાષ્ટ્રપતિ બનવાનું તો એને એના ફેસ પર કોઈ અસર જ નહોતી. આવા કર્મયોગી વ્યક્તિ છે સાહેબ દેશ માટે. એના મેં તો એમને 2 વાર મળ્યો છું. આવા અનેક લોકો જંગલની અંદર એક જ ઝૂંપડું 2 માઇલ સુધી કોઈ ઝૂંપડું કશું જ નહીં. એમાં એક દીકરા દીકરીનો જન્મ થાય છે. એ દીકરો 12 વર્ષનો 10 વર્ષનો થાય ત્યારે માતાનું મૃત્યુ થાય. માત્ર ભાઈ બહેન 2 ઝૂંપડામાં અને પિતા રોજ લાકડા કાપીને વેચે. એક સમયે એ યુવાન 20 વર્ષનો થયો ત્યારે એને બોટ ચલાવવાનું, નાવ ચલાવવાનું, બીજા બંદરે નદીથી જવાનું એક જોબ એને નોકરી પર રાખ્યો. અને ત્યારે એ બંદર પર કાળા અને ગોરાની નીતિ ખૂબ હતી. કાળા લોકો ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યો અને એને ત્યારે સંકલ્પ કર્યો કે આ અન્યાય હું હટાવીશ. અને એ અમેરિકાના સર્વશ્રેષ્ઠ પ્રેસિડેન્ટ બન્યા એ હતા અબ્રાહમ લિંકન. અને 1860માં 13મો અમેરિકન બંધારણીય સુધારો સેનેટની અંદર દાખલ કરી ગોરા અને કાળાની નીતિને નષ્ટ. એક હતો કાર્વર, વોશિંગ્ટન કાર્વર. તમે વાંચજો આ બુક, તમને બહુ મજા આવશે. ત્યારે માણસની ચોરી થતી, પશુની કે બકરા ચોરી જાય કોઈ, એ રીતે કાળા લોકોના એટલા બધા ત્રાસ થતો એના ઉપર. તો એ પતિ પત્નીને ત્યાંના બાજુના કોઈ ચોરી ગયા, એ બાળક ત્યાં રહે. એ બાળકને માંગી એને બ્રેડ આપે, ખાવા આપે, ધૂળમાં એમાં પણ સતત વનસ્પતિ સાથે રહે. છોડ ઉગે, પાંદડા જોવે, આખો દિવસ ને માલકીને એમને એ પામ ખેતરના એ માલકીને એમને ભણાયો. પણ સતત રુચિ, નવા સંશોધનો. આજે કૃષિ ક્ષેત્ર પર બહુ મોટા સંશોધનો અને લેખો આપ્યા હોય તો વોશિંગ્ટન કાર્વર એ પછી મહાન સાયન્ટિસ્ટ. નાનકડા ઘરની અંદર રહીને 5મું 6ઠું ધોરણ ભણે એક બાળક રેલવે સ્ટેશને પિતા ચાની લારી ચલાવે. સ્કૂલ બેગ મૂકીને એ
પિતાજીને મદદરૂપ થવા જાય ચાની લારી પર, સાંજે સાયકલ પર બેસીને ઘરે આવે, એ બાળક કોઈ નહીં, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ. આ સફળતા કોને કઈ બાબત માટે પોતાનું જીવન આજે જામ સાહેબના આપણે શું કામ યાદ કર્યા? તમે કહો, કેટલાય રાજાઓ દુનિયાની અંદર થઈ ગયા છે, જેમણે શ્રેષ્ઠ કર્યું છે એમને આપણે યાદ કરી રહ્યા છીએ. તો આ બધું જ નાશવંત છે. ગીતાઓ કહે ગમે એટલું એને 1000 વર્ષ આવ્યું જોઈએ, 2000 પછી તો પડી જવાનું. માટે એ ભૌતિક પદાર્થને તો રે જો માણ એ બધું કર, પણ એમાં આસક્ત નહીં થાય. બે ભેદ રેખા ફરી વખત તો આસક્તિ, આસક્ત અને અનાસક્ત, આ બે વાત આપણા માટે બહુ જરૂરી છે. મને ખ્યાલ છે તમે 5 વર્ષ 7 વર્ષ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ક્યારેય ઊંઘ્યા નહીં હો, રાત આખી ઉજાગરા કરીને રીડિંગ કર્યું છે. તમારું યોગદાન ઓછું નથી. માટે તમે શ્રેષ્ઠ છો. તમારી આંખો તેજસ્વી છે. તમે આવું બીજાને કહેશો એટલે તમારી આંખો તેજસ્વી થઈ જશે સાહેબ. બીજાના તમે પ્રોત્સાહિત કરો, એ વાઇબ્રેટ તમને મળશે ને મળશે. માટે આજે તમારી સાથેના સંવાદની અંદર શરૂઆતમાંથી મેં બહુ વધુ તો પેલું નથી કર્યું, પણ આ પહેલો જ કાર્યક્રમ આજે સદનસીબે જામનગરની ધરતી પરથી શરૂ રાખ્યો. હું આ કાર્યક્રમ ત્યાં મળવા પાછો માત્ર ને માત્ર મેડિકલના સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહી અને સ્ટડી કરે છે, એમને કોઈ પણ જાતની તકલીફ ન થાય. એ એમના મમ્મી પપ્પાના લાડકા દીકરા દીકરીઓ છે. તમે સમાજના લાડકા દીકરા દીકરીઓ. માટે તમે ક્યારેય નેગેટિવ વિચારો નહીં. તમે પોઝિટિવ ઉર્જાથી તમારા મસ્તિષ્કને ભરી દો. તમે આગળ જઈ રહ્યા છો. દુનિયાની અંદર તમારો ડંકો વાગવાનો છે. બસ આવી પોઝિટિવ વાતથી નાની કોઈ રૂમ પાર્ટનર જોડે કે બાજુવાળા જોડે કે ક્લાસમાં તકલીફ થઈ હોય તો આજે સોરી કહી એમને માફ કરી દેજો, ગળે લગી દેજો. સાહેબ તમને રાત્રે ઊંઘ આવી જશે. આ દુનિયામાં બીજાને માફ કરી દેવું એટલા માટે આપને ખૂબ ગમશે અને સામેના વાળા કૃતજ્ઞતા સાથે તમારો આભાર પણ વ્યક્ત કરશે. માટે આજે તમે અહીંયા છો, માસ્ટર ડિગ્રી, આમ તો MBBS ફર્સ્ટ યર વાળા કોઈ નહીં હોય છે ને, સેકન્ડ યર વાળા. તો મેં એટલે આ સાસુઓ જેવો આપણે નથી કરવાનું. આપણે ઘણા પહેલા કે સાસુ કે મારા સાસુએ મને બહુ હેરાન કરી એટલે હું તને હેરાન કરી. આપણે એ ભૂલી જવાનું છે. બધાને પ્રેમ પાળી કરવાનું. સાહેબ દુનિયામાં રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવું હોય તો જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદને તિલાંજલિ આપવી જ પડશે. યાદ રાખજો. એક સંકુચિત વિચારધારાથી બહાર નીકળીને ગ્લોબલાઇઝેશન તરફ જઈએ. જ્યાં મોટું થવાનું છે ત્યાં થતા નથી થવાનું, ત્યાં આપણે ખૂબ મોટા થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ પ્રયાસને આપણે પોઝિટિવમાં ફેરવીએ. ટૂંકી નોટિસમાં ખૂબ સરસ કાર્યક્રમ રાખ્યો. હવે માઇક આપો એટલે પ્રશ્ન જેને હોય, પ્રોબ્લેમ એકદમ નિખાલસ મિત્રો, શાંતિથી નિખાલસથી તમને જે પ્રશ્ન હોય, તમારા મેડિકલ લાઈનના મારી પરીક્ષા કરે એવા નહીં કરતા. પાછા હું તમારા જેટલો હોશિયાર નથી. આધ્યાત્મિક ક્ષેત્રે વ્યવહાર વાણીમાં આપણે જે પ્રોબ્લેમ થતો હોય એનો આપણે કર્યું છે એવું જ મળશે. આ યાદ રાખજો. કોઈને છેતરે આવશે તો તમને છેતરશે. કે પછી દીકરા સ્વરૂપે હોય કે પત્ની સ્વરૂપે હોય કે પાર્ટનર સ્વરૂપે. તમે સાયન્સના સ્ટુડન્ટ છો, તમને ખ્યાલ હશે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ.
ઘાત અને પ્રત્યાઘાત સામે પરસ્પર વિરુદ્ધ હોય છે. તમે જેટલો બોલ દિવાલ પર મારશો એટલો જ ઉછળીને સામે આવશે. તમે જે કર્મ કરશો એ જ સામે મળશે. સાયન્સના તમે કરેલું કર્મ નષ્ટ નથી થતું. આઈન્સ્ટાઈન સાપેક્ષવાદી ફ્રીક્વન્સીનો સ્ક્વેર, ઉર્જાનો નષ્ટ નથી થતો એમ કર્મનું નષ્ટ પણ. આ વાસ્તવિકતા છે. મેં હમણાં સરસ વાત કરી. શું કામ? મેં મારા ઓફિસ પર ઘણા સ્ટુડન્ટ્સ આવ્યા હતા. મેં એને પૂછ્યું, ગ્રેજ્યુએટ થયેલા, બીકોમ કે બીએ એમબીએ થયેલા હશે. મેં કીધું તમે ક્યારે ઝાડ ઉપર ચડ્યા છો અમદાવાદમાં? તો એકબીજા સામે જોવા મળ્યા. એમ કે ઝાડ ઉપર વાંદરો જ છે. આમાં કોઈ ઝાડ ઉપર ચડ્યું જ નહોતું. જેને એટલે કહેવાનો મિનિંગ કે તમે યુવાનીમાં ખેલો કૂદો બધું જ કરો. આ યુવાનોને મેં બીજી વાત પૂછી કે તમે કોઈ નોવેલ વાંચી છે? તમને સારા 5 લેખકોના નામ આવડે છે? તમને સારી 5 નોવેલના નામ આવડે છે? નથી આવડે. તો પછી મનના અંદર સ્પંદનોને તમે કઈ રીતે દિશા આપશો? આધ્યાત્મિક સાયન્સ છે કે તમે જે નાનપણથી વિચારો એ જ પ્રકારનું તમારું બોડી, એ જ પ્રકારની તમારા શરીરના હોર્મોન્સ બધું ડેવલપ થતું હોય. એને સાયકોલોજીની અંદર જે ભણતા હશે ને ખ્યાલ કે અરીસાની સામે હું બોલીને એમ બોલે, હું સારો છું, હું સારો. મારા એક મિત્રને એવું કંઈ ગયું હતું. તો આ સારા થવા માટે ઇન્દ્રિયાની આસ્તે મન આંતરિક શ્રેષ્ઠતાની હોય તો તમે પ્રાપ્ત નહીં કરી શકો. ભીતરની શાંતિ, બાહ્ય નહીં. તમને એમ થાય કે ચાલો કોઈને હિમાલય પર મૂકી દઈએ. ભીતરની શાંતિ નહીં હોય તો હિમાલય પર તમને સાચી દિશા નહીં મળે. તમને સાચું ક્યાં જ્ઞાન પ્રાપ્ત. માટે આપને જે મળ્યો હોય એ શ્રેષ્ઠ છે. શું બોલો તમે? આજ કેમ તમારા પ્રોફેસરથી ડર લાગે છે? મને મળ્યું છે એ શ્રેષ્ઠ છે. આટલી કોમ્પિટિશન યુગની અંદર તમને મેડિકલ સ્ટુડન્ટ્સ તરીકે એડમિશન મળ્યું, એ માર્ક્સ આવી ગયા, એ માટે હું તમને અભિનંદન આપું છું. તમે મૂંઝાય કેમ ગયા છો? માટે હે અર્જુન, કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, અને તું જ્ઞાની બન. કેવો જ્ઞાની? કે આ બધું થવાનું જ છે. તું નિમિત્ત માત્ર બન. પછી હું આમ કંઈક પહેલું કરું, ફાંકા મારવા માંડું, હું જ કરું છું, હું જ કરું છું, એવું નહીં. હું નિમિત્ત છું. ઈશ્વર કરાવે છે. આ ભાવ જ્યારે આપણામાં નિર્માણ થશે ત્યારે તમે 100% એક આજે કેવું છે કે ગ્રેજ્યુએટ થયા પછી માત્ર તમારી માટે તો ખૂબ ઓપોર્ચ્યુનિટી છે, પણ અન્ય સ્ટુડન્ટ્સ માટે બસ આવીને જો પેપર દોડા દોડી. યોગક્ષેમની ચિંતા ગીતામાં કહ્યું છે, અનન્યા ચિંતયંતો માય જના પરિપાસતે દેશામ વિદ્યાભુક્તાનામ યોગક્ષેમા. તો જા સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્રનું કામ કર. તારા યોગક્ષેમની જવાબદારી મારી છે. કૃષ્ણ ભગવાને ગેરંટી લીધી છે. 6ઠા અધ્યાયનો પહેલો શ્લોક છે. તમે એનું વર્ણન વાંચી લો. વાત સાચી છે. તમારે જે કરવું હોય, જે બનવું હોય એ તમે બની શકશો. પરંતુ દુનિયામાં એવા કંઈક તો નવીન કરવું જ પડે. કેવું નવીન? તમને જોક્સ કહીશ શાહબુદ્દીનભાઈ, એવું નવીન નથી કરવું આપણે કે જંગલમાં વાંદરાને એવું થયું કે આપણે કંઈક નવીન કરીએ, અને એને વિચાર્યું કે એવું કરીએ તો આખી વાંદરા જાતને ગૌરવ થાય. તો એને એમ થયું કે આ સિંહ સૂતો છે, એને જો લાફો મારીએ તો
તો આપણી વાહ થઈ જાય. એટલે સિંહને એને જોરથી લાફો માર્યો. સિંહ જાગ્યો કે હા વાંદરા લાફા મારી જાય જંગલમાં જીવવું કેમ? એ તો પાછળ ગયો અને નાની એવી ગલી રસ્તામાંથી વાંદરાને ભીંસ પડી ગઈ કે ભીં પડી ગઈ આપણા સૌરાષ્ટ્રમાં. એટલે એ તો ન્યૂઝપેપર લઈને બેઠી ગયો. એટલે સિંહ નીકળ્યો અને પૂછ્યું, ભાઈ અહીંયા પેલો વાંદરો હમણાં નીકળ્યો હતો? તો વાંદરાએ અંદરથી જવાબ આપ્યો કે કયો? સિંહને લાફો મારીને ભાગી ગયો એ વાંદરો? સિંહને થયું ઘડી વારમાં પેપરમાં આવી ગયું. એવું નવીન નહીં. માટે આજે આપણે એ કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આપણે ચેન્જિંગ લાવી રહ્યા છીએ. તમે યાદ રાખજો, આજનું સંશોધન કાલ આઉટ ઓફ ડેટ હશે. તમે વસાવેલું સાધન કાલે નવું બનશે. તો એ બધામાં ચેન્જિંગ આવશે. વિચારધારા અને ફિલિંગ્સમાં ચેન્જિંગ નહીં આવે સાહેબ, આ યાદ રાખજો. 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની અંદર ગીતામાં ભગવાને કહ્યું હતું એ આજે પણ નવું લાગે છે. આપણે હજી 5000 કે 10000 વર્ષ પણ નવું લાગશે. ગ્રેવિટીના એ સિદ્ધાંતો પૃથ્વી પર જુદા હશે. આપણે ગ્રેવિટીમાં માનીએ છીએ, ચંદ્ર પર એ જુદો એનું કેલ્ક્યુલેશન થશે ને. ત્યાં ગ્રેવિટી જુદી હોય છે, અહીંયા જુદી હોય. ફિલિંગ્સમાં કોઈ ફેર નહીં પડે. લાગણી એની એ જ હશે, રુદન એનું એ જ આવશે. ક્યાંય દુનિયાની અંદર કોઈ માણસ ઇંગ્લિશમાં રડતો જોયો નહીં હોય, ઇંગ્લિશમાં હસતો પણ નહીં જોયો. માનવીયતાનો ગુનો. માટે હું કોઈને દુઃખ આપીને સુખ પ્રાપ્ત કરી જ ન શકું. મારા દ્વારા મન, વચન અને કર્મ, ગીતામાં કહ્યું છે, એથી પણ હું વિચારોથી પણ કોઈનું અહિત ન કરું, વચન દ્વારા પણ અહિત ન કરું, બીજાનું ખરાબ થાય એવું હું ન કરું, ઈર્ષા ભાવ પણ ના. મને ઘણી વાર, મેં હમણાં જ વાત કરી હતી, વિદ્યાર્થી મિત્રો આવ્યા હતા, બેટી તમે આ ટ્રેસમાં રહ્યો, ફર્સ્ટ યરના હતા, તો તમારી આ એક્ઝામ આવે, માનો કે કેટી આવી કે ફેલ થયા, તો બીજી વાર નહીં આવતી ને? એમ સહજ રીતે આવતી આવે ને સર, મેં તો બીજી વાર આપી દેવાની. ટ્રેસમાં કામ રહ્યો, પાસ થઈ જાવ. નાપાસ થયા ને આપણે આખા ઉછાળા ભરીને ગમે તેવા વિચારો કરી એવું નહીં કરવું જોઈએ. પછી મેં એને દાખલો આપ્યો. આખા ભારતની અંદર કોઈ રાજનેતાના ચૂંટણી હારી ગયા હોય અને એને સુસાઇડ કર્યો દાખલો છે તમારી પાસે? બધાય ના પાડે. એ તો કે હું હારેલો જ નથી, હું જીત્યો છું. આ પોઝિટિવ વાત છે, આ નેગેટિવ નથી. માટે તમે આજથી ટ્રેસ લેવો, બીજાને જેટલી બને તેટલી હેલ્પ કરવી, બીજા સાથે સંવાદ કરવો. કંટાળો આવે છે, ગરમી થાય છે તમને કોઈ? હમણાં હું શાળા પ્રવેશમાં ગયો હતો, બહુ લાંબો કાર્યક્રમ ચાલ્યો. તો શિક્ષિકા બેન ગુરુજને એવું કહ્યું કે બધાને ગરમી થાય છે, મને કે હવે છૂટી આપી દેશે, કે ઊંચો હાથ કરો, ઊંચો હાથ કરી, કે બાજુવાળાને બહાર નાખો, પણ બેસવા ઊંચો છે. જીવન શ્રેષ્ઠ છે. હે વીર, સંધ્યા કાળે શીતલ ખર વડે ને શીતલ નેત્રો વડે વીર રાણી પત્ર લખી રહી. પક્ષીના કલરવ હજી શાંત નહોતા થયા. નદીના વહેણના ખળખળ નીર ચાલ્યા જતા હતા. સંધ્યા 16 કળાએ ખીલી હતી. નાગ અને આજુબાજુના અસામાજિક પ્રવૃત્તિ કરનારા આશ્રમની બાજુના લોકો
એ વિદ્યાપીઠ ઉપર આક્રમણ કરી રહ્યા હતા એવા સમયે એક વીર રાણીએ પત્ર લખ્યો યુવાનો માટે છે કે મરુત રાજા થઈ ગયા. બહુ મોટી હિસ્ટ્રી છે. આપણા દેશના અનેક એવા ચરિત્રો છે કે તમે એનું શૌર્ય, એની વટ, એમનું વૃત્તિ, એમની ટેક આજે પણ આપણે ન કરી શકીએ. એ વીરાણી પત્ર લખ્યો, હે મરુત, તારા શાસનની અંદર હું તારી દાદી છું, મારો પૌત્ર છું, તું રાજા કહેવાને લાયક જ નથી. અમે અહીંયા આશ્રમ શાળાની અંદર ગુરુકુળમાં રહ્યા છીએ, બાજુના નાગ લોકો અહીંના વિદ્યા સ્ટુડન્ટ્સને ફોસલાવે છે, એમને દુર્ગતિ તરફ લઈ રહ્યા છે. તું શું કરે છે? ત્યારે રાજા મરુત જે યુદ્ધ કર્યું, દાદી માનો પત્ર, અને મને એવું કહ્યું તું રાજા નથી, તારું યુવાની રાજે છે, અને ગયો. એ યુદ્ધ કુરુક્ષેત્રના મેદાન જેટલું જ મહત્વનું હતું અને અસામાજિક અસુરી વૃત્તિને ખત્મ કરી ફરી વખત આપણી પાઠશાળાઓને જીવંત કરી. યુવાની એને કહ્યું હમણાં કે સાહેબે શાબાશી આપી, ગોતું કાઢી તો ભાખરી ગાવાય એમને સશક્તમાં આવું જીવ કઈક રોદડા રોવા માંડવા. રોદડા રોવા ખબર ને આપણે અમુક લોકો તો 12 માસ આખે પહોર, આપણા પાનબાઈના ભજન છે, આખે પહોર આનંદ. એ ક્યારે વૃત્તિ મળે, શ્રેષ્ઠ વૃત્તિ થાય ત્યારે આખે પહોરનો આનંદ પ્રાપ્ત થતો. માટે મેં નક્કી કર્યું છે બધી જ કોલેજોની અંદર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી એક તેજસ્વીતાનું નિર્માણ કેમ ન કરીશ? ડોક્ટર, એન્જિનિયર અને ભણેલા બધે જ ડિગ્રી પ્રાપ્ત કરેલા લોકો પ્રત્યે સમાજમાં માન છે, સન્માન છે, અને ત્યારે મારે હોસ્પિટલો સસ્પેન્ડ કરવી પડે, ડોક્ટર સસ્પેન્ડ કરવા પડે. મને તમને એવું લાગે મને સારું લાગતું હોય, મારી વ્યાખ્યા બોલે છે દોસ્તો, મને ગમતું નથી તો પણ મારે કરવું પડે છે. અને હજી કરવા માટેનું જ આ પ્લાનિંગ છે કે લોકો સહી દિશા તરફ આવી જાય. એક એવું મેડિકલ ક્ષેત્રનું નામ કે અમારા મેડિકલ કોલેજનો એક પણ સ્ટુડન્ટ વ્યસની નથી, આઈડેન્ટિટી બની છે. આ દ્રઢ સંકલ્પ છે, આ સ્થિત પ્રજ્ઞતા છે. આજે દ્રઢ સંકલ્પ કરી કે મારા દ્વારા મારી સાથે રહેનારો એક પણ મિત્ર વ્યસની નહીં હોય. વ્યસન તો જ્ઞાનનું હોય, વ્યસન નમ્રતાનું હોય, વ્યસન બીજાને હેલ્પ કરવાનું હોય. કેટલા બધા સરસ વ્યસન છે. આ વ્યસન જે ખરેખર આપણી પાસે અપેક્ષા રાખી કે આપણે બીજાને કહી શકીએ, ત્યારે હાથે કરીને અનેક રોગો આ સમાજની અંદર લોકો આમંત્રિત આપી, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન એના શરીરનું જ્ઞાન રહે. તો આવા લોકોથી દૂર રહી તમે શ્રેષ્ઠ એક એવી આઈડેન્ટિટી બને તમારી કે આપણું નામ એક સારા વ્યક્તિ તરીકે લોકોને બચાવવા માટે ને. આ યાદ રાખજો, આપણે ભીતરની શાંતિ માટે મનને જીત્યા તો દુનિયા જીતી લીધી. અને જેને દુનિયા જીતી છે એ લોકોએ શું કર્યું છે? એ કશું જ નથી કરવા. આપણા ઇતિહાસ તો, અને આ જામનગરની ધરતી પર તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને ખૂબ મોટી ભેટ આપવા માટેનો પ્રયોગ નહીં, એના ભવન પણ ઊભા થઈ ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયુર્વેદ અને એલોપેથ બંનેનું મિશ્રણ કરી દુનિયાને આપણે શું આપીશું? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ જ્યારે
લંડન ગયા અને ડિનરનો પ્રોગ્રામ હતો, ત્યારે એને ફાર્મા કંપનીનો પોસ્ટર જોયું. એ પોસ્ટરની અંદર સુશ્રુત મુનિ ઓપરેશન કરતા હોય અને એ કંઈક એન્ટીબાયોટિકની દવાના પોસ્ટર હશે, આપણે એવું માની લઈએ, કારણ કે ઓપરેશન પછી જાજી એ જરૂર પડે. તો ડૉક્ટર કલામ સાહેબને બહુ આનંદ થયો કે ઇંગ્લેન્ડની કંપની વાળાએ સુશ્રુત મુનિનો પોસ્ટર છાપ્યું છે ને આપણે અહીંયા ખબર નથી. ચરક સંહિતાને સુશ્રુત મુનિએ 1,00,000 શ્લોકો આયુર્વેદના આપ્યા છે. તમારું મેડિકલ સાયન્સ એની બહાર નથી સાહેબ, આ યાદ રાખો. 1000 વર્ષનો એ સમયગાળો કે જે આપણા ઉપર સતત ને સતત આક્રમણો થયા, પોતાના સ્વાર્થ માટે લોકો લડી રહ્યા હતા, સંસ્કૃતિ માટે કોઈને પડી ન હતી, આટલું અલભ્ય સાહિત્ય, તો પણ એ સંશોધન જે રિસર્ચ થવું જોઈતું હતું, પછી આયુર્વેદના સંશોધન પછી એ 1000 વર્ષનો વચ્ચેનો ડૂકો પડી ગયો અને એ પાછું ફરીને શરૂ થયું. આજે અનેક લોકો પ્રાથમિક બેઝ પર આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે અને આયુર્વેદના એ સાથે એ કામગીરી કરી રહ્યા છે. કોઈ સાઈડ આપણા એલોપેથિકમાં સાઈડ ઇફેક્ટ અને આયુર્વેદમાં એવી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. માટે ક્વિક એક્શન કઈ નામ છે, તુરંત જ રિઝલ્ટ જોઈએ. તો આપને ખબર છે કે આપણા વિસ્તાર કે આપણા ગુજરાત અને ભારતમાં એન્ટીબાયોટિકનો ધોમ ઉપયોગ કરી રહ્યા છે. આ એક જાગૃતતા લાવવાની પડશે. એના આંકડા જો પછી આપણી પાસે શું છે, શરૂઆતમાં પેનાસિલિન લગભગ સેકન્ડ ઓવરથી શરૂ થઈ અને આજ સુધી પછી બહુ જાડી આપણી પાસે નથી. તો સામાન્ય દર્દની અંદર એન્ટીબાયોટિકનો ધોમ ઉપયોગ કરી રહ્યા છે. આ પણ એક ચિંતાનો વિષય છે અને આવનારા સમયમાં અમે સરકાર દ્વારા એની જાગૃતતા માટે બધા જ ડૉક્ટરો, ખાસ કરીને નાના ક્લિનિક ચલાવનારા ડૉક્ટરો પાસે આ જાય અને તુરંત જૈવિક ડોઝ આપી દે. અને પાછું એ 6 ગોળી લેવાની તો એક જ લે કે 2 લે. પછી તમને ખબર છે, એની મને વૈજ્ઞાનિક રીતે બહુ ખ્યાલ નથી, પણ એન્ટીબાયોટિકનો પૂરો કોર્સ ન કરે તો શરીરમાં પછી રેઝિસ્ટન્સ થઈને પાછી આગળ એ દવા કામ ના આવે. તો આ માટે દર્દી ડૉક્ટરને ભગવાન સમજે છે. અને હું હમણાં એનો અનુભવ કરીને, હું 4 મહિના સુધી બેડ રેસ્ટ છું. બોમ્બે મેં ઓપરેશન કરાવ્યું, એ ડૉક્ટર ચેક કરવા આવે, આપણે આમ વાત કરે તો વાસ્તવમાં આપણે એ ભગવાન જ લાગે છે. કારણ કે બીમાર એ પછી દેશના પ્રેસિડેન્ટ હોય કે રાજ્યના મંત્રી હોય, બીમાર એ દર્દી જ હોય છે. યાદ રાખ, એની સાથેનો વ્યવહાર એને ટંગ મેનેજમેન્ટ આપણે કહીએ છીએ. આ ટંગ મેનેજમેન્ટ જેને જીત્યું એને દુનિયા જીતી. સમજ, કેટલાય ડોક્ટરો, નાના ડોક્ટરો ખૂબ ફેમસ હોય, એની ભાષા તમે જો બેસાડે, શું થયું, કાલે શું ખાધું હતું, પરમદાડે શું, તમારે મગનું પાણી પીવાનું, છાશ નહીં પીવાનું, આ તે બધું કરે. એટલે દર્દીને એટલું જ જોઈએ છે. તમે સમજો, 50% તમારી બિહેવિયર અને તમારી વાણી ઉપર દર્દી સારો થઈ જતો હોય. આ પૃથ્વી પર તમને કેમ એવી તક મળી કે મેડિકલ સ્ટુડન્ટ બનવાની? તમે જ કેમ બન્યા? બીજા બહુ બધા લોકોને બનવું છે. તમે એની પાસે અઢળક સંપત્તિ છે તો પણ એ નથી બની શકતા. તમે જ કેમ? એટલે માટે ઈશ્વરે કંઈક નિર્માણ કરવું હશે. સફળતા એ નથી કે તમે ગોલ્ડ મેડલ લઈ. સફળતા એ છે કે તમે માનવીયતાનો કેટલો વ્યવહાર કરો, તમે પોતે પ્રસન્ન કેટલા રહી શકો. તમને ખબર છે, મમ્મી પપ્પાએ કરેલા સંઘર્ષને તમારે રોજે યાદ કરવા જોઈએ. આપણી ફી ભરવા માટે પપ્પા મજૂરી કરે, મહેનત કરે, દીકરો મેડિકલમાં છે,
દીકરી મેડિકલ 5 વર્ષ ગાડી ના લઈ શકે. મેં જોયેલા જ દાખલા 5 વર્ષ જૂનો મોબાઈલ ટેપ મારીને ચલાવતા હોય. સાહેબ એ પપ્પા અને એ મમ્મીને રોજે થેન્ક યુ સવારમાં ઉઠીને સાંજે સુતા સાથે કહેવું જોઈએ. આ એક આત્મીયતા ફેમિલી સાથેની સરસ બોન્ડિંગ છે અને આ બોન્ડિંગ આપણો રહેવો છે. આજે દ્રઢ સંકલ્પ કરજો તમે કે ગીતાના અભ્યાસક્રમ અમે ધોરણ 6 થી 12 માં અને હું તમારી સામે ઊભો છું. અતિશોક્તિ નથી કહેતો, પરંતુ અત્યારે મને મેનેજમેન્ટમાં જે કામ આવે છે, પબ્લિક રિલેશનમાં જે કામ આવી રહ્યું છે, કોઈક આપણું ખરાબ બોલી ગયું, કોઈ પાછળથી ખરાબ વાત કરે, મગજમાં ન લેવાનું જો મને થયું હોય તો માત્ર ને માત્ર અમે પ્રાથમિક શાળામાં ગીતા ભણ્યા હતા એ અમને આજે ઉપયોગ તમે ગમે હવે તો ગૂગલ પર મારા પાસે એક સોફ્ટવેર લઈને આવ્યા હતા ભાઈ કે આમાં પ્રશ્ન તમે પૂછો ને પ્રફુલભાઈ મોબાઈલમાં કે મને આવો પ્રશ્ન થયો છે, મારે આજે રૂમ પાર્ટનર જોડે ઝઘડો થયો છે, ગૂગલભાઈ મારે શું કરવું જોઈએ? સામેથી અવાજ આવશે, ઝઘડો હિંસક હતો કે અહિંસક? તો કે અહિંસક હતો. તો કઈ વાંધો નહીં, તને એમાં પછી ગીતાનો શ્લોક આવશે, બોલશે અને તું આ રીતે તારું જીવન જીવ. ખાસ કરીને લગ્ન થયેલા લોકો પૂછશે ને કે અમારે આજ ઝઘડો થઈ ગયો, મારે શું કરું? મારા પત્ની ખૂબ કવેણ બોલી ગયા છે, મને ખૂબ ગુસ્સો કરી ગયા છે, મારે શું કરવું જોઈએ? ગીતામાં એ સોફ્ટવેર બોલશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે તું ચિંતા નહીં કર, માન અપમાન વેરી દુશ્મન સમ હોય છે, બરાબર છે? માનાપમાન યુસ્સ તુલ્યા તુલ્યો મિત્રારી પક્ષર્યો સર્વરંભા પરિત્યાગી ગુણાતીત સર્વોચ્ચતે. માટે ભગાભાઈ શાંતિથી ઘરે જા, સૂઈ જા. આ દુનિયાનું ચક્ર માન અપમાન, કહીએ તમે સન્માન કરો, કોઈ અપમાન કરે ત્યારે તમે સ્થિત પ્રજ્ઞ છો. મેં હમણાં 1-2 મહિના પહેલા સોશિયલ મીડિયામાં જોયું હતું કે ખૂબ સરસ ગાયક કલાકાર બેન સ્ટેજ ઉપર અને એના ઉપર કોઈ જૂતું મૂક્યું, ફેંક્યું, ખબર છે? કોઈ જોયું હોય તુરંત જ એને એ હટાવી એને પેલો ઈશારો કરીને પાછી ગાવા માંડી. આ સ્ટેજ પર આપણી પાસે ઘણી ઇમરજન્સી કાર્યક્રમ તો શું પણ ઇમરજન્સી બાબતમાં અનેક વાર તમારે એવા પેશન્ટ આવશે તો સ્થિત પ્રજ્ઞ ચાલે, તમે તમારું કર્મ જ કરો, ઉપરવાળા ઉપર જ છોડી દો. તમે કરેલું કર્મ શ્રેષ્ઠ જશે તો તમને ભગવાન સહયોગ કરશે અને કરશે. સફળતા ઘણીવાર ભગવાન એવું કહેતા હોય, અસફળ બનાવવામાં પણ આપણે એમનો કંઈક હેતુ હોય. અને ક્યારેય જિંદગી આવ્યું 12 સાયન્સની અંદર અસફળ થયેલો વિદ્યાર્થી તમારી સામે હતો, હું પોતે. આપણે સાયન્સની લાઈન ફેરવી આર્ટ્સમાં આવી ગયા, તે ચાલુ તમે સમજ્યા? ત્યારે આપણે એમ કંઈક આવું પગલું ભર્યું હોય ને એવા વિચારો આવે. ભગવાને એવો વિચાર કર્યો છે કદાચ કે તારે ડોક્ટર એન્જિનિયર નથી બનવાનું, તારે આરોગ્ય મંત્રી બનવાનું, એટલે તને તમે સમજ્યા કે એટલે ભગવાન જે કરે એનું તમે એને સ્વીકારો. એક બાબતની અંદર કોઈ અપમાન કર્યું તો એને સ્વીકારી લો કે આની પાછળનું કંઈક હેતુ છે. દરેક ક્ષણ ઈશ્વરની શ્રેષ્ઠ છે. અત્યારે આપણે મળ્યા છીએ, તમને 5 વર્ષ પછી અહીંયા આવશો ત્યારે યાદ આવશે કેવો સરસ કાર્યક્રમ હતો. આપણે યાદ આવે, આપણે સ્કૂલમાં ભણતા હોય ત્યાં જઈએ તો ત્યાં પણ યાદ આવે. તો આ બધી જ બાબતો સાથે મારા થકી બીજાને ક્યારેય હું હેરાન કરી શકું નહીં. કેટલી મિનિટ થઈ છે મારા પ્રવચનની?
કંટાળો નથી આવતો ને? નહીં સર. મેં બેનને પૂછ્યું તો મેં પણ, કારણ કે હોસ્ટેલમાં રહ્યો એટલે મને ખબર જમવાનું ઠંડી નથી જાતું ને, ઠંડુ થઈ જાય પછી એમ તો, એટલે એ એક પ્રકારનો પ્રોગ્રામ રાખજો. એટલે નેતા ભાષણ કરવા ઉભા થયા એટલે સમય મેં પૂછ્યું એમ કે બહુ જ ખેંચી લે. તો પછી બધાએ નક્કી કર્યું, અકબરીભાઈ જેવા બધાએ અગ્રણી થાય કે સાહેબ તમને એક ગોળી આપીએ ને, એ ગોળી ઓગળી જાય એટલે તમારે ભાષણ બંધ કરી દેવાનું. કલાકનો સમય હતો, ઓગળી જ નહીં ગોળી. પછી પેલા પીએ કે સાહેબ આવ્યા પણ કે ગોળી ઓગળી નથી મોઢામાં, એ કે કંઈક બીજું લાગે તો તપાસ કર્યો તો કોટનું બટન હતું મોઢામાં, એ ઓગળે ગઈ ને. તો પછી કે હવે મારી પાસે ઘડિયાળ નહોતી એટલે સમયનું મને જ્ઞાન નહોતું. એક ઓડિયન્સમાંથી ઉભો હતો, સાહેબ ઘડિયાળ ન હતી કાંઈ નહીં, પણ સામે કેલેન્ડર છે તો જો તારીખ હતી. એટલે આપણે અંદર ભૌતિકવાદની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે આ બધું સારું લાગે. હું થોડું વહેલા બોલી ગયો છું મિત્રો. આ બધું જ માનવીયતા સાથે જો એમનો સદુપયોગ નહીં કરીએ તો દુનિયા માટે આ ડેન્જરસ વસ્તુ. વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સના મુખ્ય નિચોડો અત્યારે તમે જો તો અણુ બોમ્બ યુદ્ધ એ વિશ્વ માટે સમસ્યા નથી, આવનારા સમય માટે તમારી સૌથી મોટી સમસ્યા હશે તો એ ડિપ્રેશન, છાશવાળા. તો પેલા એમ કરવાનું મારો કોમ્પિટિશન, અને એ દવા એટલી બધી કોઈ એવી નથી કે તમને બાળપણ, તમારું આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ સાયન્સ એ જ તમને કામમાં આવશે. અને દુનિયા આજે નહીં તો કાલે આ વિચારો સ્વીકારવા પડશે. જેમ યોગ સ્વીકાર્યો દુનિયાએ, એમ આયુર્વેદ સ્વીકારશે, એમ આપણું ગીતા સ્વીકારશે. અમે વિધાનસભામાં વાત કરી હતી જ્યારે ગીતાના અભ્યાસક્રમ દાખલ કરવા હતો. બંને ધારાસભ્ય શ્રી અહીંયા છે, રાઘવ બાપા નથી આવ્યા. મેં વિધાનસભામાં કહ્યું કે આજે નહીં તો કાલે દુનિયાએ ગીતાના વિચારો સ્વીકારવા પડશે. ત્યારે સ્વામી વિવેકાનંદે વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સ 1893 ની અંદર શિકાગોમાં એક સિંહ ગર્જના કરી હતી, ઇફ યુ ગીવ મી 100 નચિકેતા એન્ડ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા મળી જાય હું દુનિયાને ચેન્જ કરી. કયા એ નચિકેતા હતા એ તો આપણે ખબર નથી. આવી અદ્ભુત ચરિત્રો આપણા રાષ્ટ્રનું નિર્માણ છે, અને આ નિર્માણ જેના મનની અંદર ચોક્કસ સ્વપ્નો વાવેલા હોય એ સ્વીકારે. સંધ્યાના એક સમયે એક નાના એવા ગામડાની અંદર સમુદ્રના કિનારે એ પતિ પત્ની એવી વાતો કરે કે આપણા દીકરાને પરીક્ષા છે. ત્યારે લાઈટ ન હતી ગામમાં. આ દીવાની અંદર, એટલે ખબર પેલા આપણે ગામડામાં છે એને ખબર, દીવાની અંદર કેરોસીન અને ઘાસલે એ ઓછું છે તો આપણે વહેલા વાળું કરીએ, આનાથી ડિનર કરીએ, અને દીકરાને પરીક્ષા છે એટલે કેરોસીનના દીવાથી વાંચશે, લેશન કરશે. એ કેરોસીનના દીવાથી લેશન કરનાર એ વિદ્યાર્થી આકાશનું, ખુલ્લા આકાશમાં અવલોકન કરે, બાજુમાં રામેશ્વર મંદિરમાં જાય, પૂજારી સાથે આધ્યાત્મિક વાતો કરે, અને એ દીવાના અંજવાળેથી વાંચી અને દુનિયામાં સર્વશ્રેષ્ઠ સાયન્ટિસ્ટ તરીકે સ્થાપિત થયા એ હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અને ઘણી વાર એવું થાય કે આ હિંમત જ ના હારે, એને સ્થિત પ્રજ્ઞ, એને કહ્યું ને કે તમારે રાષ્ટ્રપતિ બનવાનું, તો એને એના ફેસ પર કોઈ અસર જ નહોતી. આવા કર્મયોગી વ્યક્તિ છે સાહેબ દેશ માટે. એના મેં તો એમને 2 વાર મળ્યો છું. આવા અનેક લોકો
જંગલની અંદર એક જ ઝૂંપડું, 2 માઇલ સુધી કોઈ ઝૂંપડું કશું જ નહીં. એમાં એક દીકરા દીકરીનો જન્મ થાય છે. એ દીકરો 12 વર્ષનો 10 વર્ષનો થાય ત્યારે માતાનું મૃત્યુ થાય. માત્ર ભાઈ બહેન 2 ઝૂંપડામાં, અને પિતા રોજ લાકડા કાપીને વેચતા. એક સમયે એ યુવાન 20 વર્ષનો થયો ત્યારે એને બોટ ચલાવવાનું, નાવ ચલાવવાનું, બીજા બંદરે નદીથી જવાનું એક જોબ એને નોકરી પર રાખ્યો. અને ત્યારે એ બંદર પર કાળા અને ગોરાની નીતિ ખૂબ હતી. કાળા લોકો ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યો અને એને ત્યારે સંકલ્પ કર્યો કે આ અન્યાય હું હટાવીશ. અને એ અમેરિકાના સર્વશ્રેષ્ઠ પ્રેસિડેન્ટ બન્યા હતા અબ્રાહમ લિંકન. અને 1860માં 13મો અમેરિકન બંધારણીય સુધારો સેનેટની અંદર દાખલ કરી ગોરા અને કાળાની નીતિને નષ્ટ. એક હતો કાર્વર, વોશિંગ્ટન કાર્વર. તમે વાંચજો, તમને બહુ મજા આવશે. ત્યારે માણસની ચોરી થતી, પશુની, કે બકરા ચોરી જાય, એ રીતે કાળા લોકોના એટલા બધા ત્રાસ હતો એના ઉપર. તો એ પતિ પત્નીને ત્યાંના બાજુના કોઈ ચોરી ગયા, એ બાળક ત્યાં રહે, એ બાળકને માંગી એને બ્રેડ આપે, ખાવા આપે, ધૂળમાં એમાં પણ સતત વનસ્પતિ સાથે રહે. છોડ ઉગે, પાંદડા જોવે, આખો દિવસ ને માલકીને એમને એ ખેતરના એ માલકીને એમને ભણાવ્યો. પણ સતત રુચિ, નવા સંશોધનો. આજે કૃષિ ક્ષેત્ર પર બહુ મોટા સંશોધનો અને લેખો આપ્યા હોય તો વોશિંગ્ટન કાર્વર એ પછી મહાન સાયન્ટિસ્ટ. નાનકડા ઘરની અંદર રહીને 5મું 6ઠું ધોરણ ભણે એક બાળક રેલવે સ્ટેશને પિતા ચાની લારી ચલાવે. સ્કૂલ બેગ મૂકીને એ પિતાજીને મદદરૂપ થવા જાય ચાની લારી પર. સાંજે સાયકલ પર બેસીને ઘરે આવે. એ બાળક કોઈ નહીં, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ. આ સફળતા કોને, કઈ બાબત માટે પોતાનું જીવન. આજે જામ સાહેબના આપણે શું કામ યાદ કર્યા? તમે કહો, કેટલાય રાજાઓ દુનિયાની અંદર થઈ ગયા છે, જેમણે શ્રેષ્ઠ કર્યું છે એમને આપણે યાદ કરી રહ્યા છીએ. તો આ બધું જ નાશવંત છે. ગીતાઓ કહે ગમે એટલું એને 1000 વર્ષ આવ્યું જોઈએ, 2000 પછી તો પડી જવાનું. માટે એ ભૌતિક પદાર્થને તો રે જો માણ એ બધું કર, પણ એમાં આસક્ત નહીં થાય. 2 ભેદ રેખા. ફરી વખત તો આસક્તિ, આસક્ત અને અનાસક્ત, આ 2 વાત આપણા માટે બહુ જરૂરી છે. મને ખ્યાલ છે તમે 5 વર્ષ 7 વર્ષ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ક્યારેય ઊંઘ્યા નહીં હો. રાત આખી ઉજાગરા કરીને રીડિંગ કર્યું છે. તમારું યોગદાન ઓછું નથી. માટે તમે શ્રેષ્ઠ છો. તમારી આંખો તેજસ્વી છે. તમે આવું બીજાને કહેશો એટલે તમારી આંખો તેજસ્વી થઈ જશે. સાહેબ, બીજાના તમે પ્રોત્સાહિત કરો, એ વાઇબ્રેટ તમને મળશે ને મળશે. માટે આજે તમારી સાથેના સંવાદની અંદર શરૂઆતમાંથી મેં બહુ વધુ તો પેલું નથી કર્યું, પણ આ પહેલો જ કાર્યક્રમ આજે સદનસીબે જામનગરની ધરતી પરથી શરૂ રાખ્યો. હું આ કાર્યક્રમ ક્યાં મળવા પાછો માત્ર ને માત્ર મેડિકલના સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહી અને સ્ટડી કરે છે, એમને કોઈ પણ જાતની તકલીફ ન થાય. એ એમના મમ્મી પપ્પાના લાડકા દીકરા દીકરીઓ છે. તમે સમાજના લાડકા દીકરા દીકરીઓ. માટે તમે ક્યારેય નેગેટિવ વિચારો, તમે પોઝિટિવ ઉર્જાથી તમારા મસ્તિષ્કને ભરી દો.
તમે આગળ જઈ રહ્યા છો, દુનિયાની અંદર તમારો ડંકો વાગવાનો છે. બસ આવી પોઝિટિવ વાતથી નાની એવું કોઈ રૂમ પાર્ટનર જોડે કે બાજુવાળા જોડે કે ક્લાસમાં તકલીફ થઈ હોય તો આજે સોરી કહી એમને માફ કરી દેજો, ગળે લગી દેજો. સાહેબ તમને રાત્રે ઊંઘ આવી જશે. આ દુનિયામાં બીજાને માફ કરી દેવું એટલા માટે આપને ખૂબ ગમશે અને સામેના વાળા કૃતજ્ઞતા સાથે તમારો આભાર પણ વ્યક્ત કરશે. માટે આજે તમે અહીંયા છો, માસ્ટર ડિગ્રી, આમ તો MBBS ફર્સ્ટ યર વાળા કોઈ નહીં હોય છે ને, સેકન્ડ યર વાળા તો મેં એટલે આ સાસુ જેવો આપણે નથી કરવાનું. આપણે ઘણા પહેલા કે સાસુ કે મારા સાસુએ મને બહુ હેરાન કરી એટલે હું તને હેરાન કરી. આપણે એ ભૂલી જવાનું છે. બધાને પ્રેમ પાળી પાવાનું. સાહેબ દુનિયામાં રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવું હોય તો જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદને તિલાંજલિ આપવી જ પડશે. યાદ રાખજો, એક સંકુચિત વિચારધારાથી બહાર નીકળીને ગ્લોબલાઇઝેશન તરફ જઈએ. જ્યાં મોટું થવાનું છે ત્યાં થતા નથી થવાનું ત્યાં આપણે ખૂબ મોટા થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ પ્રયાસને આપણે પોઝિટિવમાં ફેરવીએ. ટૂંકી નોટિસમાં ખૂબ સરસ કાર્યક્રમ રાખ્યો. હવે માઇક આપો એટલે પ્રશ્ન જેને હોય, પ્રોબ્લેમ એકદમ નિખાલસ મિત્રો, શાંતિથી નિખાલસથી તમને જે પ્રશ્ન હોય તમારા મેડિકલ લાઈનના મારી પરીક્ષા કરે એવા નહીં કરતા. પાછા હું તમારા જેટલો હોશિયાર નથી. આધ્યાત્મિક ક્ષેત્રે વ્યવહાર વાણીમાં આપણે જે પ્રોબ્લેમ થતો હોય એનો આપણે